Hello guys, welcome back to the Learning Lounge. Here is the book list for the competitive exam. Especially, it is a complete guide for how to crack government exam and which book you have to use for preparing all this exam. So without wasting time, let's start our video. હવે આપણે જોવાનું છે કે ઇન્ડિયન પોલિટી માટે કઈ બુક યુઝ થાય. તો તમારે બેઝિક ફાઉન્ડેશન માટે તમે એનસીઆરટી રીડ કરી શકો ફ્રોમ ક્લાસ 9 to 12. હવે તમારા એડવાન્સ સ્ટડી અને કન્સેપ્ટ ક્લિયરિટી માટે ઇંગ્લિશ મીડિયમ હોય તો ધેર ઇઝ એમ લક્ષ્મીકાંત ફોર ઇન્ડિયન પોલિટી, અને ફર્ધર કન્સેપ્ટ ક્લેરિટી હોય તમારે લક્ષ્મીકાંત થઈ ગઈ હોય અને ટાઈમ હોય તો ડીડી બાસુ રીડ કરી શકો. અને ગુજરાતી મીડિયમ માટે આપણે જોઈએ તો યુવા બેસ્ટ જ છે. એમ લક્ષ્મીકાંત જે છે એનું ગુજરાતી વર્ઝન જ છે. અને એડિશનલ રિસોર્સિસ જો તમારી જોડે ટાઈમ હોય ને લેક્ચર્સ જોવા હોય તો વિઝન આઈએસના ફેકલ્ટી છે જતીન ગુપ્તા સર, જેમના લેક્ચર બહુ મસ્ત છે અને એમને બહુ સારી રીતે કન્સેપ્ટ ક્લિયરિટી કરાવેલી છે કે કોઈ એક ટૉપિક લીધો છે એના રિલેટેડ બધા કેસ ને બધું. સો તમે જતીન ગુપ્તા સરના લેક્ચર પ્રિફર કરી શકો ફોર પોલિટી. નેક્સ્ટ આપણે હિસ્ટ્રીમાં જોયું તેમાં મોડર્ન ઇન્ડિયા વિશે જોઈએ તો તમે ફાઉન્ડેશન માટે એનસીઆરટી ક્લાસ 11-12 ઇનાફ છે કે બાકી 11-12માં આખું મોડર્ન હિસ્ટ્રી આવી જશે. અને સ્ટાન્ડર્ડ બુક તો પ્રિલિમ્સ માટે તમે સ્પેક્ટ્રમ યુઝ કરી શકો અને મેઇન્સ માટે બિપિનચંદ્ર. બંને સારી જ છે, બટ જે સ્પેક્ટ્રમ છે એમાં પ્રી ઓરિએન્ટેડ વધારે છે અને બિપિનચંદ્ર તમે મેઇન્સ માટે પ્રિફર કરી શકો. અને હવે આપણે એન્શિયન્ટ અને મિડિવલની બુક લિસ્ટ જોઈએ તો એના માટે તમારે ફાઉન્ડેશન માટે 6 થી 12ની એનસીઆરટી રીડ કરવાની હોય, એમાં તમારા કન્સેપ્ટ ક્લિયરિટી થઈ જશે. અને સ્ટાન્ડર્ડ બુક્સ જોઈએ તો એન્શિયન્ટ માટે આરએસ શર્મા છે અને મિડિવલ માટે સતીશચંદ્ર છે. અને ગુજરાતમાં ઈશ્વર પાડવીની બુક છે, એમાં તમારે હિસ્ટ્રીની બધી ક્લેરિટી આવી જશે ફોર અ ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ. હવે નેક્સ્ટ વર્લ્ડ હિસ્ટ્રી છે તો એના રિલેટેડ ક્વેશ્ચન ક્યાં પૂછાતા હોય છે. જો તમારે બધા બેઝિક જે છે મેઇન સબ્જેક્ટ ક્લિયર થઈ ગયા હોય તો તમે 9-12ની ઓલ્ડ એડિશન છે એનસીઆરટીના રીડ કરો વર્લ્ડ હિસ્ટ્રી માટે. અને ઓપ્શનલ નોટ્સ તમે જે બલાન સર છે એમની ઓપ્શનલ માટેની નોટ્સ છે તો એ ડાયરેક્ટ પ્રિફર કરી શકો, પણ જો તમારે બધા સબ્જેક્ટ ક્લિયર થઈ ગયા હોય તો જ. હવે આપણે આર્ટ એન્ડ કલ્ચર જોવાનું છે તો એની સ્ટાન્ડર્ડ બુક ખબર જ છે કે નીતિનસિંહ ગાનિયા છે ફોર ઇંગ્લિશ મીડિયમ. ફાઉન્ડેશન માટે તમે 11th એનસીઆરટી જેનું નામ છે ઇન્ટ્રોડક્શન ટુ ઇન્ડિયન આર્ટ રીડ કરી શકો. અને બાકી જીસીઆરટીની બુક્સ રીડ કરી શકાય ફોર ગુજરાતી મીડિયમ. અને સીસીઆરટીની વેબસાઇટ છે જેના ઉપરથી તમને આર્ટ એન્ડ કલ્ચરની બધી ઓથેન્ટિક માહિતી મળતી હોય છે. અને ગુજરાતીમાં જોરાવરસિંહ જાદવની નોટ્સ પણ છે. આ બધું હતું આર્ટ એન્ડ કલ્ચર માટે. હવે આપણે ઇકોનોમી જોવાનું છે તો ઇકોનોમીમાં તમારે એનસીઆરટીનું બેઝિક જોવાનું છે ક્લાસ 9 થી 12, જેમાં તમારું બેઝિક ક્લિયર થઈ જશે જે ટર્મ્સ હોય એ. પછી કન્સેપ્ચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ માટે તમે મૃણાલ પટેલના જે જૂના વિડીયો છે એ અને નોટ્સ ફોલો કરી શકો છો. અત્યારના વિડીયોમાં થોડું લેન્ધી થઈ ગયું છે તો પોસિબલ હોય તો જૂના વિડીયો જોવાના. અને ઇકોનોમીમાં સૌથી વધારે તમારે કરંટ અને ડાયનામિક પોર્શન હોય કે ઇકોનોમિક સર્વે છે, બજેટ છે, જે તમારે જે વર્ષની એક્ઝામ દેવાની હોય એ વર્ષનું જોવાનું હોય તો એ તમને ઓફિશિયલ ગવર્મેન્ટની વેબસાઇટ પરથી મળી જશે. બાકી તમે શ્રેયમ આઈએએસ છે, ઓનલી આઈએએસ છે, આ લોકોની આખી કન્સોલિડેટ નોટ્સ જ છે કે જે ઇકોનોમી માટેની છે એ બી પ્રિફર કરી શકો જો તમારા ટર્મિનોલોજી અને કન્સેપ્ટ ક્લિયર હોય તો. સો નેક્સ્ટ ઇઝ એન્વાયરમેન્ટ. તો ઇટ ઇઝ એનો કોર કન્સેપ્ટ તમને 12ની એનસીઆરટીમાંથી મળશે બાયોલોજી માટે. અને બીજા જે રિલેટેડ પોલ્યુશનના ને એ બધા ચેપ્ટર જોઈ લેવાના. બાકી સ્ટાન્ડર્ડ બુક જોઈએ તો શંકર આઈએએસ છે ફોર એન્વાયરમેન્ટ કે જેમાંથી તમને બધી ટર્મિનોલોજી ને બધું જ એક જગ્યાએથી મળી રહેશે. અને ગુજરાતી માટે યુવા છે. અને મેજોરિટી એન્વાયરમેન્ટમાં પણ એવું જ હોય છે કે કરંટ અફેરના રિપોર્ટ્સ જોવાના હોય છે. તો પીઆઈબી છે, એમઓઈએફ છે, ડાઉન ટુ અર્થ મેગઝીન છે જે ગવર્મેન્ટનું છે એ બધું સોર્સ ફોલો કરવાના ફોર એન્વાયરમેન્ટ. હવે નેક્સ્ટ આપણે જનરલ સાયન્સ માટે જોયું તો એના માટે બેઝિક 6 થી 10ની એનસીઆરટી જોઈ લો. અને એડિશનલ રિસોર્સ તરીકે કહીએ તો શિવેન સરના લેક્ચર જોઈ લેવાના. એમનું સાયન્સ એન્ડ ટેક બહુ સારું છે જનરલ સાયન્સ. એમની નોટ્સ પણ મળી રહેશે અને લેક્ચર. અને જો એ સ્પેસિફિક કોઈ ગુજરાતીમાં હોય યા તો ગુજરાતમાંથી હોય તો અભિષેક વાડોદરિયા સર છે જેમના લેક્ચર બહુ સારા હોય છે. નોટ્સ એકદમ ક્રિસ્પ અને બહુ સારું એવું હોય છે. 3 થી 4 લેક્ચરમાં બેઝિક સાયન્સ અને સાયન્સ એન્ડ ટેક ભણાવી દેતા હોય છે. હવે આપણે મેથ્સ રિઝનિંગની વાત કરીએ તો કન્સેપ્ટ ક્લિયરિટી માટે ટીચિંગ કિશન છે, બકુલ પટેલ છે જેમના યુટ્યુબમાં વિડીયો અવેલેબલ છે. પછી જોઈએ તો અમિત ગર્ગના વિડીયો છે જે યુપીએસસી માટે કરતા હોય, ઇંગ્લિશ મીડિયમ હોય. સચિન મોદીના તમને રિસોર્સિસ મળી રહેશે.
લ્યુસેડનું મેથ્સ છે, RS અગ્રવાલ છે ફોર અ પ્રેક્ટિસ. હવે જિયોગ્રાફીમાં તમારે NCERT કમ્પલસરી છે, સ્પેશિયલી 11-12ની કરવાની. અને કન્સેપ્ટ ક્લેરિટી માટે તમે GC લિયોન યુઝ કરી શકો છો, જેમાં એ લોકોએ હ્યુમન અને ફિઝિકલ જિયોગ્રાફીનું સારું એવું એક્સપ્લેનેશન આપેલું છે. મેપ માટે તમે ઓક્સફર્ડ અથવા તો ઓરિયન્ટ બ્લેક સ્વાન આ બેમાંથી કોઈ એક બુક ફોલો કરી શકો છો. ગુજરાતી જિયોગ્રાફી માટે તમે મંજુલાબેન દવેની બુક છે, અને સુદર્શન સરના વિડીયો અને નોટ્સ બી બહુ સારી છે. અને ફર્ધર જિયોગ્રાફી માટે જે આપણે મૃણાલ સરની ચેનલ છે, જૂની ચેનલ, એમાં રાજતરણી મેમના લેક્ચર છે, એ પણ બહુ સારા છે. સો કરંટ અફેર માટે ડેઇલી ન્યૂઝપેપર પ્લસ યુ હેવ ટુ ફોલો 1 મંથલી મેગઝીન અને 1 યરલી કમ્પાઇલેશન. અને મેક્સિમમ PYQ સોલ્વ કરવાના, અને એના ઉપરથી એક્ઝામ પેટર્ન અને ડિમાન્ડ શું છે જોઈ શકાય. Okay guys, thank you. Please like the video, subscribe the channel and share it with your friends if you found this book list helpful. And you can comment if you want to know more about the book list or specific subject which are not covered in this video. And if you want any PDF of book or any website link, then comment us or message us on Telegram.